અમે માગીએ છીએ. આમેન. આમેન. પ્રભુનો આભાર માનીએ છીએ. આ અજાયબ જેવો સમય ને તક પ્રભુએ આપ્યા ને અત્યારે આપણે જે વિષય ઉપર આપણે જોવા માગીએ છીએ કે અમેરિકા હુતીઓ અને ઈરાન સામે જે યુદ્ધ થનાર છે અંગેની ભવિષ્યવાણીઓ પ્રભુના વચનોમાં જે આપણને જોવા મળે છે તેનો અભ્યાસ કરવા માગીએ છીએ. હાલ આપ સર્વ જાણો છો કે અત્યારે અમેરિકા અને યેમેન નું યુદ્ધ તો ચાલી જ રહ્યું છે અને ભયંકર પરિસ્થિતિ અત્યારે સર્જાયેલી છે. અમેરિકા બહુ મોટી તૈયારીઓ કરી રહ્યું છે અને ઈરાન સામે પણ યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં અત્યારે આપણે એવા દિવસોમાં જીવી રહ્યા છે અને ત્યારે પ્રભુના વચનો આપણને શું કહી રહ્યા છે એ આપણે ખરેખર સમજવાની બહુ જરૂર છે. કારણ કે આ બધું જે થઈ રહ્યું છે આપણા દિવસોમાં, આપણા વર્ષોમાં, આપણા સમયોમાં જે તે ઈશ્વરના વચનો પૂર્ણ થઈ રહ્યા છે અને ઈશ્વર જ્યારે એમના એ ભવિષ્યવાણીના વચનો પૂર્ણ કરી રહ્યા છે ત્યારે એ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે બોલી રહ્યા છે, પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યા છે. એ બાબત તો આપણે સમજવાની ખૂબ જ જરૂર છે. હાલ જે અમેરિકા અને યમેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેનું બેકગ્રાઉન્ડ પણ આપણે જોઈએ. નવેમ્બર 2023 આ જે ત્રાસવાદીઓ છે જેમને હુતીઓ તરીકે ઓળખાય છે, આ હુતીઓ ઇઝરાયલ સાથે જોડાયેલા જે જહાજો હતા શિપ્સ એમના પર હુમલા શરૂ કરી દીધા અને જેથી ઇઝરાયલ જે ગાઝા પરના યુદ્ધનો અંત લાવવા તેઓ દબાણ કરી શકે અને કેવળ ઇઝરાયલના જહાજો પર નહીં પણ અમેરિકાના જહાજો પર અને બીજા અન્ય દેશોના પણ એ દરિયાઈ જહાજો પર એમણે હુમલા અને મિસાઇલ મારો ચાલુ કરી દીધો અને જે આખી આર્થિક પરિસ્થિતિ દુનિયાના વેપારની અંદર સર્જાઈ ગઈ એ લોકોએ ઊભી કરી અને આખી દુનિયાને જાણે બાનમાં લીધું છે. 19 જાન્યુઆરીએ ગાઝાના યુદ્ધ વિરામ જાહેર કર્યો ત્યારે આ હુતીઓએ પણ તેનું પાલન કર્યું અને એમણે પણ આ યુદ્ધ વિરામ જાહેર થયો એટલે એ લોકોએ પણ વહાણો પર જે હુમલા કરવામાં આવતા હતા એ એમણે પણ બંધ કરી દીધા અને જ્યારે આ યુદ્ધ વિરામ પતી ગયો, પૂરો થઈ ગયો અને ત્યારે આ યુદ્ધ વિરામ પતી ગયા પછી ફરી પાછા યેમેન એ અથવા હુતીઓએ વહાણો પર હુમલા શરૂ કરી દીધા અને એને કારણે જે વહાણો હતા એ બધા આફ્રિકાના દક્ષિણ કિનારાની તરફ ગયા અને એમ ફરીને પછી યુરોપ તરફ અને અમેરિકા તરફ આવવા લાગ્યા અને એના લીધે જે બાબત બની કે દરિયાઈ જે વેપાર છે એ મોટા ભાગનો દરિયાઈ વેપાર હવે એને બહુ લાંબો રૂટ સફર કાપવી પડે છે. એને કારણે વધુ ખર્ચાળ એ માર્ગ અપનાવવાની ફરજ પડી અને હવે લાલ સમુદ્રમાં થઈને એ લોકો આવી શકતા નથી કારણ કે એમના વહાણો આ યેમેનના આ હુતીઓ એ મિસાઇલ મારો કરીને તોડી પાડે છે ને એને નુકસાન કરે છે અને જેના કારણે જે વીમો કહીએ આપણે ઇન્સ્યોરન્સ એના ખર્ચમાં પણ વધારો થઈ ગયો અને આખા વિશ્વના સ્તરે ફુગાવાના દરને પણ પુષ્કળ અસર પહોંચી છે અને ખૂબ જ મોંઘવારી થઈ ગઈ. એટલું જ નહીં, અમેરિકાના જે
યુએસ નેવી એરક્રાફ્ટ કેરિયર્સ કે જે આ અમેરિકાના જે વાહનો હોય એનું રક્ષણ કરવા જતા હોય છે. અને ત્યારે યુએસના નેવી એરક્રાફ્ટ કેરિયર્સ વાહનો એના પર પણ આ હુતીઓએ હુમલા શરૂ કર્યા અને અમેરિકાના એક F-16 ફાઇટર પર ગોળીબાર કર્યો અને યુએસનું ડ્રોન MQ-9 એ પણ તોડી પાડ્યું. અને આ રીતે અમેરિકાને પણ આ યુદ્ધમાં સામેલ કરવાને માટે એ લોકોએ ફરજ પાડી. અને આપણે જોઈએ છે કે પ્રભુનું વચન આપણને ઈર્મિયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 49મો અધ્યાય અને 20મી કલમ આપણને આ રીતે જણાવે છે. તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે અદોમની વિરુદ્ધ કર્યો છે. અદોમ એટલે એસાવના વંશજો, અને આ એસાવના વંશજો એ બધા જોર્ડનમાં છે. જોર્ડન જે દેશ છે ત્યાં છે. ને તેણે જે ઈરાદા તેમાનના રહેવાસીઓની વિરુદ્ધ કર્યો છે. આ તેમાન એટલે યેમેન, અંગ્રેજીમાં ને યેમેન કહે છે, યેમેનનો દેશ. તે એમાનના રહેવાસીઓની વિરુદ્ધ કર્યો છે તે સાંભળો. ટોળામાંના જે સૌથી નાના તેઓને તેઓ નક્કી ઘસડી લઈ જશે. એટલે કે જે વિશ્વના દેશો છે એમાં સૌથી નાનામાં નાનો દેશ એ તો ઇઝરાયલ દેશ છે. અને આ ઇઝરાયલ ખૂબ નાનો દેશ છે, પણ તે યેમેન ઉપર હુમલા કરીને એને કહે છે કે ઘસડી નાખશે, એવા આ ભવિષ્યવાણીના શબ્દો છે. ને તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચિત ઉજ્જળ કરી નાખશે કે છે. અને આપણે ગયા વર્ષે જોયું કે ઇઝરાયલ એ હમાસ સામે લડતા હતા અને હેઝબોલાના ત્રાસવાદીઓ સામે લડતા હતા. અને એટલે પછી યેમેનથી જે મિસાઇલ મારો કરવામાં આવતો હતો એનો કોઈ ઇઝરાયલ જવાબ આપતું નહોતું. અને ઈરાન પરથી પણ કેટલા સેંકડો મિસાઇલો ઇઝરાયલ પર બે વાર છોડવામાં આવ્યા. અને એને કારણે ઇઝરાયલ એ આ બધા યુદ્ધમાં વ્યસ્ત હતું અને યેમેનને કોઈ જવાબ આપતા નહોતા. પણ આખરે જ્યારે હમાસનો જે મુખ્ય આગેવાન હતો જેને તેહરાનની અંદર ઇઝરાયલે મારી નાખ્યો, એટલે તેહરાન જે મુખ્ય રાજધાની છે ઈરાનની ત્યાં, અને નસરલ્લા કે જેને ત્યાં બેઇરુતમાં લેબેનોનની અંદર એને જે મુખ્ય હતો હેઝબોલાનો એને મારી નાખ્યો. અને ત્યારબાદ તો હમાસ અને હેઝબોલા તૂટી પડવા માંડ્યા, કારણ કે એમના પુષ્કળ આગેવાનો માર્યા જવા લાગ્યા. અને એને કારણે પછી એ લોકો ઢીલા પડવા માંડ્યા. તો પણ આ યેમેન ને ના હુતીઓએ ઇઝરાયલ ઉપર મિસાઇલ મારો કરતા હતા, ને એક મિસાઇલ તે તેલ અવીવમાં પડ્યું ને ઘણું નુકસાન થયું. એને કારણે પછી ઇઝરાયલે નક્કી કર્યું કે હવે આપણે યેમેન ઉપર હુમલો કરવો પડશે. અને યેમેન ઉપર ઇઝરાયલે ગયા વર્ષે 2024માં બહુ પ્રચંડ હુમલા કર્યા. અને એમના જે ઓઇલ પેટ્રોલિયમના સ્ટોરેજ એ સળગાઈ દીધા. હા, એમના જે બંદર હતું, પોર્ટ, શિપનું પોર્ટ, એને એ લોકોએ પુષ્કળ નુકસાન પહોંચાડીને સળગાઈ દીધું. ને સાથે સાથે ત્યાં જે એ લોકોને ઇલેક્ટ્રિસિટી પૂરું પાડતું હતું એ આખું ઇલેક્ટ્રિકલ જનરેટર નો આખી મશીનરી એ પણ બધી એ લોકોએ બોમ્બાર્ડિંગ કરીને તોડી પાડી. અને યેમેનના અધિકારીઓએ કહ્યું કે આપણે મિસાઇલનો ઉપયોગ
એ પરદેશના વેપારી જહાજો પર અને યુએસ અમેરિકાના નૌકાદળના જે વહાણો છે એના પર આપણે કરીએ. અને તાત્કાલિક એ લોકોએ હુમલા કરવા માંડ્યા અને બહુ ખતરો ઉભો કરી નાખ્યો. અને આખા આંતરરાષ્ટ્રીય જે દરિયાઈ વેપાર એને એ લોકોએ ટાર્ગેટ બનાવ્યું અને ઘણું બધું નુકસાન કર્યું. અને એના લીધે પછી અમેરિકાએ પગલા લેવા માટે નિર્ણય કર્યો. હવે આ ઈર્મિયા 49 ને 20મી કલમ એના વિશે જે યહૂદી તાલમુદ છે, જેને ટેલમુડ કહેવામાં આવે છે, એમના એવા એ શાસ્ત્રો છે અથવા એવા પુસ્તકો છે કે જે જાણે કે આ મૂસાના 5 જે નિયમના પુસ્તકો છે અને પ્રબોધકના પુસ્તકો એના પરની કોમેન્ટ્રી કહીએ તો એ કોમેન્ટ્રી અથવા એના વિશે સમજણ આપનાર તો એ ટેલમુડની અંદર ઈર્મિયા 49 અને 20મી કલમ માટે એ લોકો આ રીતે કહે છે. તો પછી હાશેમ, તમે જુઓ કે એ લોકો યહોવા એ શબ્દ બોલતા નથી, કારણ કે 10 આજ્ઞાઓમાંની આજ્ઞા છે કે ઈશ્વરનું નામ વૃથા લેવું નહીં. અને એટલે લોકો હાશેમ એવો હિબ્રુ શબ્દ વાપરે છે. તો પછી હાશેમે એટલે કે ઈશ્વરે અદોમ વિરુદ્ધ જે યોજના ઘડી છે અને તેમાંના એટલે કે યેમેનના રહેવાસીઓ વિરુદ્ધ તેણે શું યોજના બનાવી છે તે સાંભળો. ચોક્કસ ભરવાડ છોકરાઓ તેમને ખેંચી જશે. આ જે અત્યાર સુધી આપણે જૂનો કરાર વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે ઇઝરાયલ પુત્રોનો મુખ્ય કાર્ય અથવા મુખ્ય કામ એ કે તેઓ ભરવાડ હતા, ઘેટાપાળક હતા. અને આ જગ્યાએ કહે છે કે ચોક્કસ ભરવાડ છોકરાઓ આ યેમેનના હુતીઓને ખેંચી જશે. એટલે કે ઇસ્રાયલ પુત્રો તેમના પર હુમલો કરશે. અને આગળ કે જે ચોક્કસ તેમના કારણે એટલે કે યેમેનના કારણે ગૌચર ભયાનક થશે. ગૌચર એટલે કે બિઝનેસ, આ વ્યવસાય ભયાનક થશે અને આખા વિશ્વનો વ્યવસાય એના ઉપર હુમલા થયા અને બહુ ઇકોનોમિકલી બહુ મુશ્કેલીઓ એમને ઊભી કરી દીધી. અને આ તાલમુદના જાણે કે 10મા એ પુસ્તકની અંદર લખેલું છે ને આ કલમનું અર્થઘટન આપણને સમજાવે છે કે ભવિષ્યમાં આ રીતે યેમેન ઉપર હુમલા કરવામાં આવશે અને હિંસક મુકાબલો એ વૈશ્વિક અથવા વિશ્વના સ્તરે પરિણામો લાવશે એવું અહીંયા ઈર્મિયા પ્રબોધક કહે છે. એવું એમનું અર્થઘટન છે. અને એ વાત ખરેખર આપણા દિવસોમાં આપણી આંખો આગળ બની રહી છે. ઈશ્વરના વચનો, બાઇબલના વચનો કેટલા અદ્ભુત અને કેટલા સાચા પડી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરના વચનો જે બાઇબલમાં લખવામાં આવ્યા છે એ ખરેખર બહુ સત્ય વચનો છે અને આપણા દિવસોમાં પૂર્ણ થઈ રહ્યા છે. અને ઈર્મિયા 49 અને 21મી કલમ કહે છે, ઈર્મિયા 49 ને 21, તેઓના પડવાના ધબકારાથી એટલે કે યેમેન અથવા હુતીઓ પર જે બોમ્બ મારો અત્યારે કરવામાં આવ્યો છે અથવા બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે તો કે તેઓના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે. હા, તેનો અવાજ કે જે લાલ સમુદ્ર સુધી સંભળાય છે. એટલા મોટા બોમ્બ મારવામાં આવે છે કે એનો અવાજ છેક રેડ સી સુધી, લાલ સમુદ્ર સુધી સાંભળી શકાય છે. તેમના પતનના અવાજથી પૃથ્વી ધ્રુજી જશે
અને એવું જ ખરેખર થઈ રહ્યું છે કે તેઓ પર જે બોમ્બ મારો અત્યારે અમેરિકા કરી રહ્યું છે એનાથી જાણે કે ત્યાંની ધરતી આખી ધ્રુજી જાય છે અને કે છે કે રીડ્સના સમુદ્રમાં ચીસોનો અવાજ સંભળાશે એટલે કે એ લાલ સમુદ્ર સુધી રેડ સી સુધી પણ એમની ચીસો સંભળાશે અને એ વાત સાચી છે. ઘણા વિડીયો મેં જોયા છે કે એ બોમ્બ મારો કરે છે અમેરિકા અને ત્યાંના લોકો જે ચીસો પાડે છે એ ચીસોના અવાજ એટલો મોટો છે. બાઇબલ કહે છે કે રીડ્સના સમુદ્રમાં ચીસોનો અવાજ સંભળાશે. તેઓના પડવાના ધબકારાથી એટલે બોમ્બના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે ને તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે. અને આ રીતે આપણે જોઈએ છીએ કે પ્રભુના વચનો ખરેખર કેટલા બધા સાચા આપણા દિવસોમાં પરિપૂર્ણ થઈ રહ્યા છે. આ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે આ હુતીઓને આતંકવાદી સંગઠન જાહેર કર્યું અને અમેરિકાના વાહનોનો નું રક્ષણ કરવા માટે અને યમનના આવા વ્યવહારને કારણે યમન પર અમેરિકાએ હાલ યુદ્ધ કરવા માંડ્યું છે અને ત્યાં યમનની જે મીડિયા છે અને તેના સૂત્રો અનુસાર શનિવાર રાત્રે યમનમાં થયેલા હુમલામાં અમેરિકાએ 100 થી વધુ લોકોને કહે છે કે ઘાયલ કર્યા છે. હા, યુએસએ સતત 2 રાતથી યમન પર બોમ્બમારો કરી રહ્યા છે જેમાં હુતી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને જમીન પર પણ પરિણામ અત્યાર સુધીમાં કહે છે કે 53 લોકોના મોત થયા છે. તમે જોયું કે આપણે જે ન્યૂઝ અથવા સમાચારોમાં સાંભળીએ છીએ જોઈએ છીએ અને તેને પછી આપણે બાઇબલના ભવિષ્ય વચનો સાથે સરખાવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બાઇબલના ઈશ્વરે આપેલા વર્ષો પહેલાના એ ભવિષ્ય વચનો આપણા દિવસોમાં પૂર્ણ થઈ રહ્યા છે અને અમેરિકાના આ હુમલાઓમાં કે જે લગભગ 100 જેટલા લોકો તો ઘાયલ થઈ ગયા છે અને 53 લોકોના તો મોત થઈ ગયા છે. હા, યુએસએ ના હુમલાઓએ હુતીઓના નિયંત્રણ હેઠળની એમની રાજધાની સના છે અને તેની આસપાસનો વિસ્તાર અને એમનો બીજો વિસ્તાર છે સાદા અને એમનું હોદેદા બંદર એ બધા ઉપર હુમલા કર્યા છે અને અમેરિકાએ યુદ્ધ જહાજો આ યુદ્ધને માટે આ પ્રદેશની અંદર મિડલ ઈસ્ટમાં મોકલી દીધેલા છે જે બધા બહુ મોટા એરક્રાફ્ટ કેરિયર છે. હા, યુએસએ નું અબ્રાહમ લિંકન નામનું એરક્રાફ્ટ કેરિયર ત્યાં રવાના કરવામાં આવ્યું છે અને બીજું જે જહાજ યુએસએ નું હેરી એસ ટ્રુમેન અને તેની સાથે 2 વિનાશક અને ક્રુઝર ત્યાં મેડિટેરેનિયન સીમાં એટલે કે ભૂમધ્ય સમુદ્રમાં પહોંચી ગયેલા છે અને અમેરિકન લશ્કરી કમાન્ડરો લાંબા સમયથી દલીલ કરી રહ્યા છે કે એક શક્તિશાળી વિમાન વાહક જહાજ કે તેના ફાઇટર જેટ અને સર્વેલન્સ એરક્રાફ્ટ અને આધુનિક મિસાઇલોની શ્રેણી સાથે એ યેમેન સામે ટક્કર લે સાથે સાથે આ લોકોને ઈરાનના હથાઓ ગણવામાં આવે છે અને ઈરાન સામે પણ મજબૂત દેખાવો આપણે કરી શકીએ છીએ અને આ રીતે અબ્રાહમ લિંકન એ વિનાશક જહાજ ઓમાનના અખાતમાં પહોંચી ગયું છે અને 4 યુએસના નેવી ડિસ્ટ્રોયર્સ એ લાલ સમુદ્રમાં પહોંચી ગયા છે
અને યુએસએસ જોર્જિયા ગાઇડેડ મિસાઇલ સબમરીન એ પણ ત્યાં લાલ સમુદ્રમાં પહોંચી ગઈ છે. પણ હવે આ સબમરીન ક્યાં છે તે કોઈ જાણતું નથી. હા, સેન્ટ્રલ યુએસ કમાન્ડ એ ક્યાં છુપાઈને બેઠી છે આ સબમરીન સંતાઈને એ હવે જાણ કરતા નથી. અને આ રીતે તમે જો કે અમેરિકાના બહુ 6 મોટા આવા નેવીના વહાણો આ યુદ્ધમાં મોકલી દેવામાં આવેલા છે. અને એટલું જ નહીં, આ 6 મોટા વહાણોની સાથે બીજા કેટલાય નેવી ફ્રિગેટ્સ હોય અને ડિસ્ટ્રોયર્સ ને એવા તો કેટલાય બધા નાના નાના જહાજો નેવીના ત્યાં પહોંચી ગયા છે. અને આ દળની અંદર A-10 થંડરબોલ્ટ સેકન્ડ એરક્રાફ્ટ, F-15 સ્ટ્રાઇક ઈગલ્સ, F-16 ફાઇટર જેટ્સ ના સ્ક્વોડ્રન્સ આ બધું જ ત્યાં પહોંચી ગયું છે. સાથે સાથે F-22 ફાઇટર જેટ્સના ઉમેર્યા હતી. તમે જો કે યુએસએ દળોને બહુ જબરજસ્ત ત્યાં સપોર્ટ મળી રહ્યો છે. અને આ જે ફાઇટર જેટ્સ કે જેને રડાર પર પકડી ના શકાય એવા સ્ટેલ્થ બોમ્બર્સ પણ મોકલવામાં આવ્યા છે. એના વિશે આપણે આગળ જોઈશું. હવે દાનિયેલનું પુસ્તક તમે જો કે અત્યારે હાલ ઈરાન પર હુમલો કરવાની તૈયારીઓ પણ આપણી આંખો સમક્ષ થઈ રહી છે. એટલા માટે આટલું બધું શસ્ત્ર સરંજામ અને નેવી ડિસ્ટ્રોયર્સ ને નેવી એરક્રાફ્ટ કેરિયર્સ બધું મોકલી દેવામાં આવ્યું છે. દાનિયેલનું પુસ્તક 8મો અધ્યાય અને 20મી કલમ, દાનિયેલ 8:20 કે જે 2 શિંગડા વાળો મેઢો ત્યાં જોયો તેઓ માદિયા તથા ઈરાનના રાજાઓ છે. કે માદિયા જે દારિયાવેશ રાજા હતો દાનિયેલના વખતમાં એ માદિયા રાજા હતો. અને કે છે કે તેઓ માદિયા તથા ઈરાનના રાજાઓ છે. 2 શિંગડા વાળો ઘેટો જે તમે જોયો તે માદિયા અને પર્શિયન રાજાઓને સૂચાંકિત કરે છે, સૂચવે છે. અને જોઈએ છીએ કે આ રીતે બાઇબલ જે પર્શિયા અથવા ઈરાનના રાજાઓ જે શબ્દો વાપરે છે એ ખરેખર આપણી આંખો આગળ જ એ બધું બનતું આપણે જોઈ શકીએ છીએ. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક તેનો 49મો અધ્યાય અને તેની 35મી કલમ, જુઓ હું એલામનું ધનુષ્ય તોડી નાખીશ. હવે એલામ એટલે શું? એલામ એ આખો ભૌગોલિક વિસ્તાર છે કે જ્યાં ઈરાનનો દેશ આવેલો છે. અને એને એલામ કે એટલે એલામ એટલે એ હાલનું ઈરાન થયું અથવા પર્શિયા. તો કે હું એલામનું ધનુષ્ય તોડી નાખીશ જે તેમની શક્તિનો મુખ્ય ભાગ છે. સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, જો હું તેઓના બળનો મુખ્ય આધાર એલામના ધનુષ્યને ભાંગી નાખીશ. તમે જો કે 2600 વર્ષો પહેલા લખાયેલા યિર્મયાહના આ ભવિષ્ય વચનો આપણી આગળ અત્યારે હવે પૂર્ણ થઈ રહ્યા છે. અને એટલા માટે તમે જુઓ કે આ બધી જે આગાહીઓ બાઇબલમાં કરવામાં આવી છે એ કેટલી બધી સચોટ છે અને સાચી ને સત્ય પુરવાર થઈ રહી છે. હા, કે છે એલામ પાછલા દિવસોમાં ઇઝરાયલ પર હુમલો કરવાનું છે એવું બાઇબલ સ્પષ્ટ યિર્મયાહ 49:35-39 જણાવે છે. અને આપણે આગળ જોઈ ગયા છે કે 2 વાર ઈરાને સીધા જ ઇઝરાયલ પર હુમલા કર્યા અને
પહેલી વારે પણ કેટલા બધા લગભગ 350 જેટલા મિસાઇલ માર્યા, અને ત્યારે પણ એટલા બધા મિસાઇલો જો પડે તો આટલું ટચુકડું ને નાનું ઇઝરાયલ કારનું ખલાસ થઈ જાય. પણ પ્રભુએ એમનું રક્ષણ કર્યું. આ એકાદ બે મિસાઇલ તે પડ્યા પણ એટલું બધું નુકસાન થઈ શક્યું નહીં. આ એકાદ બે વ્યક્તિઓ ત્યારે મરી ગયેલી. આ બીજી વાર જ્યારે એ લોકોએ હુમલો કર્યો કે જ્યારે હેઝબોલાના નસરલાને ઇઝરાયલે મારી નાખ્યો, સાથે સાથે સિરિયામાં જઈને જે ત્યાંના એરપોર્ટ ઉપર જે ઇઝરાયલે હુમલો કર્યો એમાં પણ ઈરાનના કેટલાય એમના એ આર્મીના મોટા મોટા જનરલ મરી ગયા એકચ્યુઅલી. અને ત્યારે બીજો હુમલો ઈરાને કર્યો ને લગભગ 400 જેટલા મિસાઇલ નાખેલા, પણ એમાંનું એકય ત્યાં ઇઝરાયલમાં પડી શક્યું નહીં. બધા જ આકાશમાં તોડી નાખવામાં આવ્યા. કારણ કે ઈશ્વર બાપ યહોવા દેવ ઇઝરાયલની પડખે રહીને તેના દુશ્મનોની સામે લડે છે, એમ બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે. અને એટલે ત્યાં લખ્યું છે કે એલામ પાછલા દિવસોમાં ઇઝરાયલ સામે હુમલો કરવાનું કાવતરું કરવા બદલ ઈશ્વરના ચુકાદા હેઠળ આવશે. આધુનિક ઈરાનમાં પ્રાચીન એલામ અને પર્શિયાનો સમાવેશ થાય છે. ઈરાન વિશેની આ ભવિષ્યવાણી હજુ સુધી બધી જ પૂરી નથી થઈ ગઈ, પણ પૂર્ણ થઈ રહી છે આપણી આંખો આગળ. એ આ વર્તમાન દિવસોમાં આપણે જોઈ શકીએ છીએ. અને જો ઈર્મિયા 49:35 વાંચીએ તો સૈન્યોના યહોવા આમ કહે છે, જો હું એલામનું ધનુષ્ય તોડી નાખીશ ને તેમની શક્તિનો મુખ્ય ભાગ છે. સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, જો હું તેઓના બળના મુખ્ય આધાર એલામના ધનુષ્યને ભાંગી નાખીશ. હવે ધનુષ્યને ભાંગી નાખીશ એટલે કે જે તીર ફેંકવાનું શસ્ત્ર છે, બરાબર. ધનુષ્ય એટલે આપણે શું સમજીએ કે તીર ફેંકવાનું જે શસ્ત્ર છે તે ધનુષ્ય છે. અને એટલે જે ઈરાને પુષ્કળ મિસાઇલ્સ બનાયા છે, એ મિસાઇલ ફેંકવાના જે શસ્ત્રો છે એને તોડી નાખવામાં આવી રહ્યા છે. આ કેટલાય બધા ગાઝામાં તોડી નાખ્યા, લેબેનોનમાં તોડી નાખ્યા, યેમેનમાં તોડ્યા, અને હવે ઈરાનમાં પહોંચીને તોડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એટલે મિસાઇલ લોન્ચર્સ હોય છે એમને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે અને એમને તોડી નાખવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે આ 2025ની અંદર અત્યારે હાલના દિવસોમાં એટલી ભયંકર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે કે તેણે થોડા જ દિવસોમાં ઇઝરાયલ અને અમેરિકા ઈરાન પર હુમલા શરૂ કરી દે તો કાંઈ નવાઈની વાત નથી, કોઈ નવાઈની વાત નથી. આ વિસ્તારોની અંદર એટલો બધો તણાવ પેદા થઈ ગયો છે કે યુનાઇટેડ સ્ટેટ્સ લશ્કર ઈરાનને કડક ચેતવણી આપી દીધી છે. અને આપણે જાણીએ છીએ કે જે B-2 સ્ટેલ્થ બોમ્બર્સ એ ઇન્ડિયન ઓશનની અંદર જે ડિયોગો ગાર્સિયા નામના જે ટાપુ છે ત્યાં ઉતારવામાં આવ્યા છે. આ તો 30% જ છે કે છે. એટલા સ્ટેલ્થ બોમ્બર્સ ત્યાં કે છે કે એ એરબેઝ ઉપર ઉતારવામાં આવ્યા છે કે જ્યાંથી તેઓ ઈરાન ઉપર સીધો જ હુમલો કરી શકે. એટલું જ નહીં, આ સ્ટેલ્થ બોમ્બર્સ એટલે એ ટાઈપના આ ફાઇટર જેટ્સ હોય છે કે એકદમ બ્લેક હોય છે, કાળા હોય છે. સાથે સાથે એના ઉપર એવું મટીરિયલ લગાડેલું હોય છે કે રડારના જે રેઝ આવે એ કિરણોને ચૂસી લે છે.
અને એ કિરણો પાછા રિફ્લેક્ટ થતા નથી અને પાછા પ્રતિબિંબિત ના થાય એટલે રડારને ખબર ના પડે કે એમના વિસ્તારની અંદર આ બોમ્બરો એર ફાઇટર્સ ઘૂસી આવ્યા છે એ પેલા લોકોને દેખાય જ નહીં, ખબર જ ના પડે. અને આ બહુ જ મોંઘા બોમ્બર્સ છે અમેરિકાના અને એને અમેરિકાની બહાર કદી કાઢતા નથી. પણ આ રીતે ત્યાં એરબેઝ ઉપર ઉતારવામાં આવ્યા છે, બધા તો નહીં, એમાંના થોડા 30% કે છે. તો યુદ્ધની પૂરેપૂરી તૈયારી ને સંકેતો આપણને મળી રહ્યા છે. અને આ અમેરિકાના જે શાસ્ત્રગાર છે તેનું આ અદ્યતન વિમાનોમાંનું એક છે B-2 સ્ટેલ્થ બોમ્બર્સ. અને રડાર એને શોધી શકતું નથી એ રીતેના આ બોમ્બર્સ બનાવેલા છે. અને એટલે દુશ્મન દેશને ખબર ના પડે કે એના વિસ્તારની અંદર આ રીતે અમેરિકાના આ અદ્યતન વિમાનો ભારે, બહુ જ મોટા ભારે બોમ્બ્સ લઈને જઈ શકે છે. અત્યારે યેમેનની અંદર આ હુતીઓ જે મિસાઇલ મારતા હતા એ અંદર ગુફામાં હતા, અંદર બંકરની અંદર. ત્યાં 2 પહાડ છે અને 2 પહાડની અંદર બંકરની અંદરથી મિસાઇલ મારે. અને અમેરિકાએ એવું સખત બોમ્બ મારો કર્યો, કહેવાય છે કે આ બંને પહાડો એ તૂટી પડ્યા છે. આ એટલા ભારે ખમ એ બંકર બસ્ટર્સ બોમ્બ્સ કે છે અને એવા ત્યાં માર્યા છે કે આખો પહાડ ભાંગીને ભૂક્કો થઈ જાય. જે રીતે લેબેનોનની અંદર આ બેરુતની અંદર નસરાલ્લાને માર્યો, તો નસરાલ્લા વોઝ વેરી ડીપ ઇનસાઇડ એ બંકર એકચ્યુઅલી. અને ઇઝરાયેલે એ બોમ્બ માર્યા. ઉપર તો બહુમાળી મકાનો હતા અને પછી કેટલી બધી જમીન ને કેટલા બધા સિમેન્ટ કોન્ક્રીટના લેયર્સ હોય અને ત્યાં અંદર ઊંડે જમીનમાં બંકરની અંદર એ લોકો ભેગા થયા હતા અને ત્યાં ઇઝરાયેલે એને મારી નાખ્યો. એના શરીર પર એક ઉજરડો પડ્યો નથી, પણ એટલું બધું એ હાલે ને સખત અવાજ થાય ને ધબકારો થાય કે માણસનું હૃદય ત્યાં બંધ થઈ જાય. અને એ રીતે નસરલ્લાહનું હૃદય બંધ થઈ ગયું અને એના બાહ્ય શરીર ઉપર કોઈ ઉજરડો પડ્યો નથી. તો એ ઇઝરાયેલે જે બોમ્બ માર્યા એના કરતા તો કેટલાય મોટા બોમ્બ અમેરિકા ત્યાં ઇન્ડિયન ઓશનના ડિયોગો ગાર્સિયામાં કે છે લઈને પહોંચી ગયા છે. કારણ કે ઈરાનની અંદર પણ આ લોકોએ આ રીતે પહાડોની અંદર બહુ ઊંડે બંકર્સની અંદર એ ન્યુક્લિયર જે એના રિએક્ટર્સ છે એ બનાયેલા છે એમ કહેવામાં આવે છે. અને ઈર્મિયાની આગાહી કરે છે કે એલામની તેની શક્તિના મુખ્ય સ્થાને તૂટી પડશે. હા, તેની શક્તિના મુખ્ય સ્થાને તૂટી પડશે. ઈરાનના વધતા પરમાણુ કાર્યક્રમ પર આ હુમલા સૂચવી શકે છે. ઈરાન સૌથી વ્યૂહાત્મક અને સંવેદનશીલ પરમાણુ લક્ષ્યાંકોમાંનું એક એ તો બુશેર પરમાણુ રિએક્ટર છે. બુશેર પરમાણુ રિએક્ટર. અને તે આ પ્રાચીન એલામના હર્દની અંદર એકદમ કેન્દ્રના ભાગે એ ત્યાં આવેલું છે અને અંદર જમીનમાં બનાવવામાં આવેલું છે. અને જ્યારે બાઇબલ કહે છે કે તમારું ધનુષ્ય તૂટી જશે, હા, તમારું ધનુષ્ય તૂટી જશે. હા, એમના મિસાઇલના કોઠારો અને સ્ટોરેજ માંથી જ એ લોકો આ મિસાઇલ્સ
લોડ કરી શકશે નહીં, ફેંકી શકશે નહીં. એ મિસાઇલોને ત્યાંથી બહાર કાઢી શકશે જ નહીં, એવી હાલત થશે. અને પોતાના દુશ્મનો ઉપર એ આધુનિક યુદ્ધના તીર અથવા મિસાઇલ એ છોડવાને માટે અસમર્થ બની જશે. અને આ થોડા દિવસોમાં કે અઠવાડિયાઓમાં જો આ બનાવ બને તો કાંઈ નવાઈની વાત નહીં. કારણ કે અમેરિકાએ આ બધા જે ફાઇટર પ્લેન્સ અને આખું જે એનો શસ્ત્ર સરંજામની શરૂઆત ઈરાનની ચારે તરફ કરી દીધો છે કે છે. આ ચારે તરફ આપણે ઇર્મિયા 49 અને 36મી કલમ વાંચીએ, કેટલું સ્પષ્ટ લખેલું છે બાઇબલમાં. ઇર્મિયા 49 ને 36. અને એલામ પર હું સ્વર્ગના 4 ખૂણામાંથી 4 પવનો લાવીશ કે છે. ઈશ્વર, તમે જો કે આ ફિગરેટિવ લેંગ્વેજ હોય, હંમેશા પ્રોફેટિક લેંગ્વેજ ઇઝ એ ફિગરેટિવ લેંગ્વેજ. તો કે છે કે હું સ્વર્ગના 4 ખૂણામાંથી 4 પવનો લાવીશ, એટલે કે એ બધા આકાશમાંથી આવશે, સ્પષ્ટ આકાશમાંથી આવશે. આ B-2 સ્ટેલ્થ બોમ્બર્સ, અને દે કેનોટ બી સીન ઓન ધ મિલિટરી રડાર્સ, કારણ કે એના રડારના કિરણો એ એબ્ઝોર્બ કરી લે છે અને રિફ્લેક્ટ કરી શકતા નથી. એવા આ B-2 સ્ટેલ્થ બોમ્બર્સ આવશે કે છે. આ 4 પવનો લાવીશ અને તેમને તે બધા પવનો તરફ વિખેરી નાખીશ કે છે. હું તેને વિખેરી નાખીશ. અને એવો કોઈ રાષ્ટ્ર નહીં હોય કે જ્યાં એલામના બહિષ્કૃત લોકો નહીં આવે કે છે. એમને વિખેરી નાખીશ. એ લોકો વિખેરાઈ જશે. કેમ બાઇબલ આવું કહે છે? આકાશની ચારે દિશાઓથી 4 વાયુઓ એલામ પર મોકલીશ અને સર્વ વાયુઓની તરફ તેઓને વિખેરી નાખીશ. અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહીં જાય એવો કોઈ દેશ હશે નહીં. અમેરિકાએ સાઉથ કોરિયાના એરબેઝ ઉપર ત્યાં પણ ફાઇટર પ્લેન્સ ઉતાર્યા છે અને તૈયારી કરી છે. ઇઝરાયલમાં તૈયારી કરી છે. ડિયોગો ગાર્સિયા આઇલેન્ડ, જે ટાપુઓ છે ઇન્ડિયન ઓશનમાં, એ બહુ મોટો એરબેઝ છે અમેરિકાનો ને યુકેનો. અને ત્યાં તો આ સ્ટેલ્થ બોમ્બર્સ ઉતાર્યા છે. અને કતારની અંદર પણ ત્યાં પણ અમેરિકાનો એરબેઝ છે ને ત્યાં પણ બધી તૈયારીઓ કરી છે. તમે જો કે ઈરાનને ચારે તરફથી ઘેરી લીધું અમેરિકાએ, અને આ બધી દિશાઓમાંથી હુમલા કરશે એમના પર, એવી આ બધી તૈયારીઓ છે. અને ઇર્મિયા ચેતવણી આપે છે કે આ હુમલા પછી આ ન્યુક્લિયર રિએક્ટર્સ એ તોડશે, તેમાંથી જે રેડિયેશન થશે, તો તેના લીધે ઈરાનની વસ્તીને એ વિસ્તારોમાંથી નાસી જવું પડશે. વિખેરાઈ જવાની ફરજ પડશે. અને આ રીતે બાઇબલના વચનો પૂર્ણ થશે. ઈરાન દ્વારા એક અલગ પરમાણુ દુર્ઘટનામાંથી ભાગી જવાનું પ્રયાસનું પરિણામ આ થઈ શકવાનું બહુ જ સૂચક છે. બુશેર જે પરમાણુ રિએક્ટર પર હુમલો થાય તો એવી વાસ્તવિક પરિસ્થિતિ સર્જાશે કે એ રેડિયેશન્સના ને લીધે લોકોને ત્યાંથી નાસવું પડશે. કારણ કે આખા વાતાવરણની અંદર એ બધું રેડિયેશન ફેલાઈ જશે. એના કિરણો બહુ મોટી પરિસ્થિતિ, ભયંકર પરિસ્થિતિ સર્જી શકે એવી પરિસ્થિતિ છે. અને હાલ 2-4 દિવસ અગાઉ જ હું સાંભળતો હતો ન્યૂઝમાં, હાલ 2-4 દિવસ અગાઉ જ હાલના એમના આયોતોલા ખોમેની, કે જે એમનો મુખ્ય વડો છે ઈરાનનો અને એમનો ડિક્ટેટર છે, આયોતોલા
ખેમેની એ સ્પીચ આપતા હતા અને સ્પીચમાં સ્પષ્ટ રીતે માણસ ગભરાઈ ગયો છે. એ એના બોલવા પરથી જ ખબર પડે છે. હા, એ દાદાગીરી એવી કરે છે કે ટ્રમ્પ સાહેબે કાગળ લખ્યો અને કહ્યું કે ભાઈ આપણે પહેલા સમજાવટ કરીએ, આપણે વાટોઘાટો કરીએ, તમે તમારું આ ન્યુક્લિયર બોમ્બ બનાવવાનું સ્વપ્ન તમે જવા દો. અને અત્યારે ત્યાં એટલી ભયંકર પરિસ્થિતિ છે કે $1 100,000 જેટલા એ ઈરાની રિયાલ્સની કરન્સી થઈ ગઈ છે. બહુ ખરાબ પરિસ્થિતિ. તો કે અમે તમારી મદદ કરીશું, પણ આ માણસ એકનો બે થતો નથી. અને ત્યાંના જે લશ્કરી એમના જે મુખ્ય વડાઓ છે એ એમ કે છે કે ના, આપણે અમેરિકાની સામે યુદ્ધ કરી શકવાને સક્ષમ છીએ. અને બીજી બાજુ એમનો આયતોલ્લા ખોમેની એ 85 વર્ષનો માણસ છે અને એના બોલવા પરથી એ ગભરાયેલો માલુમ પડે છે. બાઇબલ શું કહે છે? ઈર્મિયાનું પુસ્તક તેનો 49મો અધ્યાય અને 37મી કલમ. ઈર્મિયા 49 ને 37. કારણ કે હું એલામને એટલે કે ઈરાનને તેમના શત્રુ અને તેમના જીવ શોધનારાઓથી ભયભીત કરીશ. જોયું? હું એને ભયભીત કરી નાખીશ. ઈશ્વર કહે છે. એને હું બીવડાવી દઈશ. હા, તેમનો જીવ શોધનારાઓથી ભયભીત કરીશ અને હું તેમના પર આફત લાવીશ. મારો ભયંકર ક્રોધ. તમે જો કે પ્રભુ શું કહે છે? એવું મારો ભયંકર ક્રોધ યહોવા કહે છે, હું તેમનો નાશ ન થાય ત્યાં સુધી તેમની પાછળ તલવાર મોકલીશ. ઈશ્વર આ યુદ્ધની અંદર સામેલ છે અને ઈશ્વરના આ ભવિષ્ય વચનો બાઇબલના ઈર્મિયાના પુસ્તકના 49મા અધ્યાયમાં લખાવામાં આવ્યા છે. એ આપણી સમક્ષ પૂર્ણ થતા આપણે જોઈ શકીએ છીએ. તેઓના શત્રુઓથી તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓથી હું એલામને ભયભીત કરીશ કે છે. ભયભીત કરીશ અને હું વિપત્તિ, હા, મારો ભારે ક્રોધ તેમના પર લાવીશ, એવું યહોવા કહે છે. હું તેઓનો નાશ થતા સુધી તેઓની પાછળ તલવાર મોકલીશ. આ યહોવા દેવ ઈરાન પર ગુસ્સે છે અને જેના પરિણામે ઈરાનમાં આ રીતે આફત સર્જાઈ જશે એ બાઇબલ ભવિષ્ય સૂચવે છે. ને આપણે 38મી કલમ વાંચીએ. ઈર્મિયા 49 ને 38. અને હું એલામમાં મારું સિંહાસન સ્થાપીશ. આ બહુ જોવા જેવું છે. હા, પ્રભુ શું કહે છે? હું એલામમાં એટલે કે ઈરાનમાં, પ્રભુ કહે છે, યહોવા દેવ કહે છે, હું મારું સિંહાસન સ્થાપીશ. ઈશ્વર ઓલરેડી આ બાબત કરી રહ્યા છે આપણા દિવસોમાં. અને ત્યાંથી રાજા અને રાજકુમારોનો નાશ કરીશ. આ આયતોલ્લા ખોમેની અને એની સાથે એના બધા લશ્કરી વડાઓ એક પછી એક આમે ઓલરેડી ખલાસ થતા જ આયા છે અને હાલના પણ અત્યારે આ 2025માં નાશ થઈ જાય તો કઈ નવાય નહીં. યહોવા કહે છે પછી 39મી કલમ, પરંતુ છેલ્લા દિવસોમાં એવું થશે કે હું એલામના બંદીવાસને પાછો લાવીશ. હા, ઈરાનમાં અત્યારે બહુ ભયંકર ગુલામી છે. 1979 થી સિન્સ 1979 કે જ્યારે આ આયતોલ્લા ખેમેનીએ એમના ઉપર કબજો જમાઈ લીધો
અને એમનો સમૂહ તૈયાર થઈ ગયો અને પર્શિયાના લોકો, ઈરાનના લોકો ભયંકર ગુલામગીરી નીચે જીવી રહ્યા છે. તો કે આ હું ગુલામગીરી હું ફેરવી નાખીશ, ઈશ્વર કે. એટલે કે આયોતોલ્લા ખોમેનીને એ ઉખેડી નાખશે અથવા એનો અંત લાવી દેશે. કે છે કે હું એલામના બંદીવાસને પાછો ફેરવી નાખીશ કે. યહોવા કે છે. પછી ત્યાં 38મી કલમ વાંચીએ આપણે, 37 વાંચીએ 38. હું એલામમાં મારું રાજ્ય સ્થાપન કરીશ કે છે. ઈશ્વર કે છે 38મી કલમમાં કે હું એલામમાં મારું રાજ્ય સ્થાપન કરીશ ને તેમાંથી રાજા તથા સરદારોને નષ્ટ કરીશ, એવું યહોવા કે છે. અને 39મી કલમ, પણ પાછલા દિવસોમાં હું એલામનો બંદીવાસ ફેરવી નાખીશ, એવું યહોવા કે છે. અને એક્ઝેક્ટલી આવું થઈ રહ્યું છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં, ખૂબ જ મોટી સંખ્યામાં ઈરાનના લોકો પાપની ગુલામી માંથી છુટકારો પામીને ઘણા લોકો ઈરાનમાં તારણ પામી રહ્યા છે આજે. પાપની ગુલામગીરીમાંથી પણ એ લોકો છુટકારો પામી રહ્યા છે. આ ઈર્મિયાની ભવિષ્યવાણી કેટલી સચોટ આપણી આંખો આગળ પૂરી થઈ રહી છે. પ્રભુ ઈસુનો સ્વીકાર કરનારા ઈરાનીઓ વિશ્વની સૌથી મોટી સંખ્યામાં છે. બહુ મોટી સંખ્યામાં પ્રભુ ઈસુનો સ્વીકાર ઈરાની લોકો કરી રહ્યા છે. યહોવા દેવ એલામમાં એટલે કે ઈરાનમાં પોતાનું સિંહાસન લોકોના હૃદયોમાં સ્થાપી રહ્યા છે. અને વાલાઓ 1979 થી 1979માં ઈરાનની અંદર ફક્ત 500 જ વિશ્વાસીઓ હતા. કેટલા? 500 જ ખ્રિસ્તી લોકો હતા. પણ આજે તો કે છે કે ઘણા મિલિયન લોકો સુધી ઈરાનમાં સૌથી ઝડપથી વિકસતી ઇવેન્જેલિકલ વસ્તી છે કે અમે જે કે મિલિયન્સ લોકો સુધી પ્રભુ ઈસુનું કાર્ય ઈરાનીઓ મધ્યે થઈ રહ્યું છે. અને કે જે આખા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી જો ઇવેન્જેલિકલ વસ્તી હોય તો એ ઈરાનમાં છે. આ ઈરાનમાં છે. ખ્રિસ્તી ધર્મ એટલી ઝડપથી વધી રહ્યો છે કે આ વિકાસને રોકવાને માટે કઠોરમાં કઠોર નીતિઓ ઈરાનની સરકાર દ્વારા ને આયતોલ્લા ખોમેની દ્વારા કરવામાં આવી રહી છે. ભયંકર સતાવણી કરવામાં આવે છે, લોકોને મારવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. પણ છતાંય વધારે ને વધારે લોકો પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં આવી રહ્યા છે ને સામેલ થઈ રહ્યા છે. અને પ્રભુ ઈસુ એટલા બધા ઈરાની લોકોને કે છે કે દર્શનો આપે છે ને દર્શનમાં એમને દેખાય છે અને એ લોકો પ્રભુ ઈસુનો અંગીકાર કરી લે છે, સ્વીકાર કરી લે છે. આર્થિક પરિસ્થિતિએ તો માજા મૂકી દીધી છે. ભયંકર ગરીબી છે. $1 એ લોકોની કરન્સી પ્રમાણે તો 100,000 ઉપર પહોંચી ગયું છે. અને લોકોની કફોડી હાલત છે. પ્રભુ ઈસુ સિવાય એમની કોઈ સહાય ને મદદ નથી. આયતોલ્લા ખોમેનીની જે ગુલામીની ઝૂંસરી નીચે કેવળ પ્રભુ ઈસુ જ એક એમની આશા છે. અને એટલે મિલિયન્સ ઈરાની લોકો પ્રભુ ઈસુનો અંગીકાર કરી રહ્યા છે અને બહુ ઝડપથી કે છે કે જે ખ્રિસ્તી વ્યક્તિઓની ઇવેન્જેલિકલ વસ્તી વધી ગઈ છે. એટલું જ નહીં, ત્યાંની જે મોસ્ક મસ્જિદો ખાલી પડી છે, કોઈ જતું નથી. ખાલી પડી છે.
અને લોકો તે બસ પ્રભુ ઈસુ પાછળ જઈ રહ્યા છે. કેમ જઈ રહ્યા છે? કારણ કે આ ભવિષ્યવાણી પ્રભુની એ આપણી આંખો સમક્ષ પૂર્ણ થઈ રહી છે. હું એલામમાં મારું સિંહાસન સ્થાપન કરીશ ને તેમાંથી રાજા તથા સરદારોને નષ્ટ કરીશ. રે રાજા ને સરદારો નષ્ટ થશે એવું યહોવા કહે છે. પણ પાછલા દિવસોમાં હું એલામનો બંદીવાસ ફેરવી નાખીશ એવું યહોવા. અને લોકો આ ભયંકર ગુલામગીરી ને બંદીવાસમાં એ લોકો પ્રભુ ઈસુમાં જે ખરો છુટકારો છે, પાપોની માફીને નવું જીવન છે, એ તરફ મિલિયન્સ લોકો ઈરાનમાં પ્રભુ ઈસુને શરણે આવી રહ્યા છે. વાલાઓ, પ્રભુના વચનો મારી ને તમારી આંખો સમક્ષ બહુ અજાયબ રીતે પૂર્ણ થઈ રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. અને વાલાઓ, જ્યારે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થતી આપણી આંખો સમક્ષ જોઈએ છે, ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે. આજે સવારે પણ હું મારું બાઇબલ લઈને પ્રભુની સમક્ષ પ્રાર્થના કરતો હતો ને પ્રભુ એ જ જણાવતા હતા કે મારું આવું ઘણું પાસે છે, પ્રભુનું આવું ઘણું પાસે છે. અને આપણે પણ આપણા લોકોને તૈયાર કરીએ, મંડળીઓને તૈયાર કરીએ પ્રભુને મળવાને માટે. તેઓ તૈયાર થાય, જાગૃત થાય, એ ખૂબ જ જરૂરી છે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ, આપણા મસ્તકો નમાવીએ. વાલાઓ, પ્રભુની હાજરી એમના વચનો દ્વારા આપણ દરેક ઉપર, આપણી મધ્યે, આપણા હૃદયોમાં ઉતરી આવી છે. અને ત્યારે તમે દરેક જણ પ્રભુની આગળ પ્રાર્થના કરો કે પ્રભુ, અમે એવા દિવસોમાં જીવી રહ્યા છે કે જ્યારે બાઇબલના આ ભવિષ્ય વચનો અમારી આંખો આગળ પૂર્ણ થઈ રહ્યા છે તે અમે જોઈ શકીએ છીએ. અને બાઇબલ કેટલું સત્ય છે, બાઇબલના વચનો કેટલા સાચા છે ને સચોટ છે, અને તે પૂરા થઈ રહ્યા છે. સાથે સાથે જે ભયંકર આત્મિક જાગૃતિ ઈરાનમાં ફાટી નીકળી છે અને તમારા વચનો પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે પ્રભુ અમે પણ તમને મળવાને માટે પ્રભુ ઈસુ જલ્દી આવી રહ્યા છે. ત્યારે તમને મળવાને માટે તૈયાર રહીએ, માટે મારી સહાય કરો. આ દરેક જણ આપણે થોડી ક્ષણોને માટે આપણા હૃદયોમાં પ્રાર્થના કરીએ. વાલાઓ, પ્રભુનું આવવું ઘણું પાસે છે. ઈશ્વરના વચનો પૂર્ણ થઈ રહ્યા છે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, પ્રભુ, આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ બાઇબલના આ ભવિષ્ય વચનો કેટલા વર્ષો અગાઉ પ્રભુ તમે લખાવ્યા, કે જે પ્રભુ ઈસુના બીજા આવા સંબંધી તે જોડાયેલા છે, સંકળાયેલા છે, કે જેથી અમારી આગળ એ ચિહ્નો પૂર્ણ થઈ રહ્યા છે કે અમારા પ્રભુનું આવું ઘણું પાસે છે. અને જે બાબતો અને જે બનાવો અને જે યુદ્ધો પ્રભુ અમારી આંખો સમક્ષ થઈ રહ્યા છે, પ્રભુ એ બતાવે છે કે બાઇબલના વચનો પૂરા થઈ રહ્યા છે. અને અમારા વાલા પ્રભુ ઈસુનું આવું ઘણું પાસે છે. ત્યારે અમે વધુ નમ્ર બનીએ છીએ. પ્રભુ, અમારા પાપનો પસ્તાવો કરીએ છીએ. પ્રભુ ઈસુના લોહીથી અમને ધુઓ અને શુદ્ધ કરો, અને તમારા પવિત્ર આત્માથી અમને ભરપૂર કરો. અને પ્રભુ, આત્મિક ઊંચાઈઓ પર આગળ વધવાને માટે તમારી પુષ્કળ કૃપા આપો. એ જ અમારી પ્રાર્થના છે. અને પ્રભુ, આ છેલ્લા
સમયો છે, છેલ્લા દિવસો છે. અમારા પ્રભુનું આવું ઘણું પાસે છે. એને માટે અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ આ વચનો જે પૂર્ણ થઈ રહ્યા છે જોઈને પ્રભુ અમે આત્મિક રીતે વધુ જાગૃત થઈને જીવીએ માટે અમારી સહાય. ફરીને એક વખત અમારી સાથે અહીંયા જોડાયેલા બધા જ ભાઈ બહેનોને પ્રભુ તમારી કૃપા આપો, તમારા આશીર્વાદોથી વેષ્ટિત કરો, તમારી શાંતિ તેઓ પર રાખો. પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તારના પ્રભુ ઈસુને નામે માગીએ. આમીન.